કેવડા ત્રીજના દિવસે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનો પ્રથમ પાટોત્સવ યોજાયો. સાવલી તાલુકાના પ્રથમ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે આ પ્રથમ પાટોત્સવ યોજાયો. આમ તો કેવડા ત્રીજ એટલે સ્ત્રીઓ માટેનો ઉપવાસ રાખવાનો અને વિધિવત વ્રત પૂજા કરવાનો દિવસ, પરંતુ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વર્ષો જૂના અને બંધ ખંડેર હાલતમાં પડી રહેલ મંદિરને 45 દિવસની અથાક મહેનત બાદ સાફ સફાઈ કરાવી રંગરોગાન કરાવી ગયા વર્ષે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિર તરીકે એક નવી ઓળખ આપી અને ગણપતિ દાદા સાથે રિદ્ધિ સિદ્ધિ શુભલાભ તથા મૂષકનો બ્રાહ્મણો દ્વારા વિધિવત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી ગણપતિ મંદિરનો જીર્ણોદ્ધાર ભાદરવા ગામના ધાર્મિક યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે શ્રી સિદ્ધિવિનાયક મંદિરનો પાટોત્સવ કરવામાં આવ્યો. આ પાટોત્સવ પ્રથમ જે 1 વર્ષ ગણપતિ બાપાના મંદિરને પૂર્ણ થયો છે અને એવું કહેવાય છે કે સાવલી તાલુકાનું આ પ્રથમ ગણપતિનું મંદિર જે સેપરેટ ગણપતિ મંદિર કહેવાય છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ચોથ ભરવા આવે છે, મંગળવાર, અને ઘણી બધા લોકોની મનની મનોકામના બાપા પૂરી કરે છે. આજરોજ અહીંયા આગળ પાટોત્સવ દ્વારા બાપાના જે 1 વર્ષનો જે ઉત્સવ છે એ મનાવવામાં આવ્યો. આજે જોગાનો જોગ આજે કેવડા ત્રીજ પણ હતી અને કેવડા ત્રીજ અને બાપાનો પાટોત્સવ આ બધું જે સંયોગ ઊભો થયો એની અંદર ખૂબ ગામ લોકો ઉત્સાહથી બાપાના દર્શન કરવા આવ્યા. અહીં આગળ પાટોત્સવની અંદર બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનપૂર્વક આ પાટોત્સવની અંદર બધા લોકો જોડાયા. સાથે સાથે ખાલી આ વર્ષે પાટોત્સવ જ નહીં પણ ગણપતિના ચતુર્થથી લઈ ચોથથી લઈ અને અનંત ચતુર્દશી સુધી અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે અને શ્રી સિદ્ધિવિનાયક કમિટી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. એમના અંદર રહેલી કર્મ કુશળતા કલાને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે.